મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ કૈલાશભાઈ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું સુરત થી છું અને વેસ્ટીજ બિઝનેસમાં સરસ દિવસથી આવ્યા છીએ અને આ પ્લેટફોર્મ ઉપર મને આજકી એનર્જીમાં રિઝલ્ટ શેર કરવા માટે મોકો મળ્યો એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ સર તમારો. અને સૌથી મોટો તો ધન્યવાદ અમારા અપલાયન નો છે કે જેને અમને આના માટે આગળ વધવા માટે પ્રેરિત કર્યા. મારું રિઝલ્ટ છે સોરિયાસિસ નું. સોરિયાસિસ, ઓકે. સોરિયાસિસ છે એ મારા એક સગા મામી છે જેમની એજ અંદાજિત 55 થી 60 ની છે. ઓકે. 5 વર્ષથી જૂનું છે. 5 વર્ષથી એને સોરિયાસિસ ની તકલીફ હતી. બહુ બધી જગ્યાએ ફેરવામાં કોઈ જગ્યા બાકી જ નથી રાખી, એટલી જગ્યાએ ફેર એ જ્યાં કોઈ એમ કે અહીંયાથી ન સારું થઈ જાય. પહેલા તો સ્ટાર્ટિંગમાં તો બધા એને એવું કીધું કે આ ખરજવું છે, કોઈને એ પણ નથી ખબર કે આ સોરિયાસિસ કહેવાય. પછી 6 મહિનાના વર્ષ દિવસના એને કોર્સ કર્યા. તેમ છતાં 4 વર્ષથી સતત દવા ચાલુ હતી તો પણ એને કઈ ફરક ન પડ્યો. દિવસે ને દિવસે વધતું ગયું. પછી જયારે ખબર પડી તો મેં જયારે જોયું ને ત્યારે મને પણ નહોતું સમજાણું. પછી એના સ્કિન એકદમ કોરી થઈ ગયેલી હતી. તો એ જોઈને જયારે ખબર પડી, અંદર કાળા કાળા ડાઘ પડી ગયા સ્કિન ઉપર. ત્યારે જયારે જોયું ને ખબર પડી કે ત્યારે મેં અમારા અપલાયન ને મેં પૂછ્યું કે મેં આમાં તો મને પણ નથી સમજાતું. તો અપલાયને એમ કીધું કે આ હું જોઈને એના રિપોર્ટ મને બતાવો. રિપોર્ટ જોઈ અને જયારે ખબર પડી ને ત્યારે કે સોરિયાસિસ છે. પછી એના માટે મેં એને કીધું કે તમારે 6 મહિના કરવા પડશે. 6 મહિના કન્ટિન્યુ કરો તો તમને રિઝલ્ટ તો મળી જાય, પણ તમારે ભરોસો રાખવો તો થાય. તો કે કઈ વાંધો નહીં, મેં તો વર્ષ દિવસના કોર્સ કર્યા છે, હવે 6 મહિના આમાં પણ ટ્રાય કરી લઉં. તો પછી એને એમ કીધું કે એમના માટે મેં એમને આપી હતી ટોક્સક્લીન. ઓકે, ટોક્સક્લીન. નીમ, આમળા. સવાર સાંજ આપી હતી, 3 જમ્યા પછી. સવાર સાંજ આફ્ટર મીલ, ઓકે. પછી મોઇશ્ચરાઇઝર, ફૂટ ક્રીમ અને નીમ મિક્સ કરીને એનો મલમ બનાવેલો. ઓકે. લગાવવા માટે મિક્સ કરીને મલમ બનાવ્યો. હા, એમને સ્કિન બહુ કોરી થઈ જતી, ખંજવાળ બહુ આવતી હતી હાથ પગ બંનેમાં. અને નાવા માટે નીમ સાબુ. ઓકે. નીમ સોપ. 3 મહિના થયા, 3જો મહિનો હજી શરૂ છે, પણ એટલું સરસ રિઝલ્ટ મળ્યું કે ખુશ છે. કે મારે સાવ સારું કરી દેવું છે. એના માટે એને 3 મહિના તો કે મારે નહીં, પણ મારે 6 મહિના કન્ટિન્યુ કરવું છે. અને મેં તમને ફોટા પણ સેન્ડ કરાવેલા છે મારા અપલાયન ને. હજી 3 મહિનાની અંદર જ આટલું સરસ રિઝલ્ટ મળ્યું છે. જો એ વ્યક્તિ એટલા અંદરથી ખુશ થઈ ગયા કે મેં આટલી બધી દવા કરી 4 વર્ષથી. મને પહેલા 4 વર્ષ પહેલા જો ખબર હોત ને તો હું આટલું તકલીફ ન પડત એમ. હજી એને ખંજવાળ એટલી આવે ને ત્યારે થાકી જાય ત્યારે એમ કે આના માટે કઈ બીજું નવું આવતું હોય તો મને આપો એમ. પણ પછી એને આ વખતે ચેન્જ કર્યું કે થોડીક એને ગેનોડરમાં મિક્સ કરી. નીમ છે ને એને પ્લસ કરીને એમાં ગેનોડરમાં મિક્સ કરી. ઓકે, ગેનોડરમાં. કેટલો ટાઈમ આપે છે ગેનોડરમાં? ગેનોડરમાં હજી સ્ટાર્ટ કરી એટલે 15 દિવસ જ થયા છે. દિવસમાં કેટલી વાર? સવાર સાંજ. સવાર સાંજે કે આફ્ટર મીલ? હા. ઓકે. એના 15 દિવસ જ હજી થયા છે, પણ એને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે. બહુ જબરદસ્ત, બહુ
बढ़िया कैलाश बहन। देखिए दोस्तों, कैलाश बहन ने जो बताया वो मैं हिंदी में बता देता हूँ कि उनके पहचान में एक व्यक्ति को सोरियासिस था। अपनी स्किन बहुत ड्राई पड़ जाती थी, खुजली बहुत आती थी। 4 साल से था, काफी सारी दवाइयां की थी, लेकिन 4 साल से उन्हें रिजल्ट नहीं मिला था और बढ़ता ही जा रहा था। हमारी ये सप्लीमेंट कैलाश बहन ने दे दी, टॉक्सक्लीन, नीम, आंवला, ये तीनों सुबह शाम एक दे दी। और उसके बाद मॉइस्चराइजर, फुट क्रीम और नीम उसको मिक्स करके जहाँ पे वो था वो वहां पे लगाया और 3 महीने में बहुत बेहतरीन रिजल्ट मिला है। आइए, कैलाश बहन ने जो मुझे फोटो भेजा है वो मैं शेयर करता हूँ, बहुत ही जबरदस्त है। यस, ये देखिए पहले का उनके हाथों में और ये बिफोर का है और ये हमारी सप्लीमेंट लेने के बाद आफ्टर। देखिए हाथ से तो सारे मानो गायब ही हो गया है सब। यस, बहुत बढ़िया, बहुत जबरदस्त रिजल्ट लिया है कैलाश बहन। उन्हें जब सोरियासिस था तब क्या क्या तकलीफें होती थी कैलाश बहन? तो तकलीफ तो इतनी ज्यादा थी ना सर कि उसको पता ही नहीं चलता था। उसके हाथों में इतनी ज्यादा खुजली होती थी कि वो बोल रहे थे कि मेरे को कोई ऐसी सप्लीमेंट मिल सकती है जिससे खुजली ना आए। और जो कभी कभी तो वो अपनी चम्मच या कुछ ऐसा वैसा साधन ले लेते हैं कि खुजली पर लगाने, हाथ पर या पैर पर खुजलाने के लिए। तो वो बोल रहे थे, मैंने बोला सप्लीमेंट ऐसी नहीं आती है और ये थोड़ा सा आप मलहम लगाओगे ना तो आपको दिक्कत नहीं होगी और राहत मिलेगी। और खाने में भी बाहर के डॉक्टर से दवा ली नहीं तो उन लोगों ने क्या बोला कि ऐसा वैसा कुछ नहीं खाने का। और क्या है कि ज्यादा ठंडा या आइसक्रीम, कोल्ड ड्रिंक्स और बाहर की पूरी चीजें बंद करवा दी और मीठी चीजें भी बंद करवा दी थी। अच्छा। और हमारे में से हमने थोड़ा सा ही कहा था कि शुगर थोड़ा सा कम लेने का, बाकी कुछ नहीं प्रॉब्लम होगी, आप सब खा सकते हैं। इसीलिए उसको बहुत ज्यादा खुशी हो रही थी। अच्छा, और ये लेने के बाद अभी जरा से भी खुजली नहीं होती है? नहीं, अभी खुजली नहीं हो रही। बहुत अभी तो बढ़िया, बहुत अच्छा लग रहा है। बहुत बढ़िया, बहुत जबरदस्त रिजल्ट लिया है कैलाश बहन। आपके अनुभव के माध्यम से आप फूड सप्लीमेंट के बारे में क्या कहना चाहते हैं? सर सप्लीमेंट के बारे में तो मैं बहुत अभी तो नॉलेज ले रही हूँ, पर जितना लिया ना उतना बहुत बढ़िया लिया। कि सप्लीमेंट है ना वो ऐसी कहीं भी नहीं मिलती कि जो अंदर से राहत दे देती है। डॉक्टर देती है पर कहाँ से, कि ऊपर से मिलता है, अंदर से राहत नहीं होती। और इन लोगों को पूरा का पूरा साफ हो जाता है, जो राहत होती है ना वो पूरी की पूरी राहत हो जाती है। यस, बहुत बढ़िया, बहुत जबरदस्त कैलाश।